કે આ એની બાઇકની ચાવી છે જો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે ડે 3. મોઢું ધોઈને પાણી વાળી પીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. આ રહી આપણા બૂટ. સવારનો ટાઈમ થયો છે 6:20. આપણી એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી, લઈ પાછા ઘર બાજુ નીકળી ગયા. મેન વસ્તુ એક ટોપી અને રૂમાલ. ટોપી રૂમાલ લઈ લીધો. 5 minutes later. અત્યારે થોડી ઠંડી જેવી લાગે. રફાડિયા પોલીસ હેડક્વાર્ટરમાં મારા ભાઈઓ વારે દોડતો તો મજા આવતી. 5 કિલોમીટર પૂરું થઈ જતું અને ટાઈમિંગ એક લેવાનું બાકી હતું. 7 વાગી ગયા છે અને હવે આપણે નીકળી આપણા ઘર બાજુ. તમને એક મસ્તનું દ્રશ્ય બતાવું. જો તમને ખબર હોય તો જણાવજો ભાઈ, આ બધા કોણ કોણ છે. આપણા ઘર પાસે જ 5G ટાવર પણ ભાઈ આપણા ઘરમાં જ સ્પીડ નથી આવતી તો શું કરવાનું. નાવાનો ટાઈમ થઈ ગયો હોય, હવે આપણે નાહી લઈએ. આપણે તૈયાર થઈ ગયા છીએ. નાઈન કમ્પ્લીટ થઈ ગયા. ભાઈ ટી શર્ટ એક જેવું લાગતું હશે પણ એવું નથી. સવારે પહેર્યું તો ગ્રે હતું, મારી વ્હાઈટ છે. તો હવે ચા પાણી પી લે. એ સફેદ કપડા એ મામાનો ફોન આવ્યો હતો. અત્યારે એમને હોન્ડા દેવા જવાનું, તો અત્યારે હોન્ડા લઈ નીકળું. હું ને અત્યારે મારા મામાનો છોકરો બે નીકળી ગયા છે. આગળ તમને એક અલગ જ વસ્તુ, યુનિક વસ્તુ એક બતાવીશ તમને. મિત્રો, તમારા હાટાને એક યુનિક વસ્તુ લાવ્યો હું. હવે એ તમને હું બતાવીશ. અત્યારે તમે ભાઈ જોઈશો એટલે તમે વિચારમાં પડી જશો કે આ શું વસ્તુ છે. એટલે મેં પહેલી વાર જ્યારે જોયું એટલે મને પહેલાં વિશ્વાસ ન થયો કે ભાઈ આવું હોઈ શકે. આપણે કદાચ 4 વ્હીલમાં જોયું હોય બરોબર. ઓલી બાઇકમાં બતાવીશ. જો ભાઈ આ તમે બાઇક જો, હાવ સાદી બાઇક લાગતી છે કે આ એની બાઇકની ચાવી છે. જો આપણે 4 વ્હીલમાં જે યુઝ કરતા હોય એ ચાવી. પહેલાં એક ડેમો બતાવું. જોયું? આપણે એક ચાપ દબાઈ એમાં ડેમો જોયો કે આ કરી અનલોક. હવે આ ડબલ ક્લિક કરશું આપણે. જો ડબલ ક્લિક ઉપર ઓટોમેટિક સ્ટાર્ટ. આપણે કદાચ સેલ્ફથી સ્ટાર્ટ કરતા હોય પણ આ વસ્તુ અલગ જ છે કે આપણે એક ચાવીથી વર્ક કરી. ડાયરેક્ટ આપણે ચાવીથી ચાલુ કરીએ. ભાઈ મને બહુ અલગ જ વસ્તુ લાગી, કારણ કે મેં પહેલી વાર જોયું એટલે મને અલગ જ અનુભવ છે. કારણ કે આવું 4 વ્હીલમાં જ કદાચ જોવા મળે કે ડાયરેક્ટ આપણે ચાપ દબાઈ તો કદાચ ચાલુ થતી હોય, પણ આપણને એ વસ્તુ રહી આપણને બાઇકમાં જોવા મળે. હવે આપણે આને અત્યારે બંધ કરી દઈ. જો આ બંધ કરી. જો ભાઈ હજી એક વસ્તુ છે. નો ભાઈ જોયું? પ્લીઝ નિંજા અલાર્મ સિસ્ટમ. આપણે ચાવી લગાવી. તો હાલો ભાઈ આપણે નીકળી હવે. ભાઈ ફૂલ ઠંડી લાગે હો અત્યારે. હું ને મામાનો છોકરો ભાઈ બે
મામાનો છોકરો હવે જાય છે એ એના ઘરે નીકળે અને આપણે હવે અહીંયાથી આપણા ઘરે નીકળી. ભાઈ મજા આવી ગઈ બાઇકમાં. અત્યારે ભાઈ ઠંડી લાગે, હવે સીધા આપણે અહીંયાથી નીકળશું ઘરે. આપણે હવે ઘરે પહોંચવા આવી ગયા. ભાઈ ફૂલ ઠંડી લાગી ગયો. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીચે જઈને જમી લઈએ. 2000 years later. આપણે જમી લીધું છે અને આજનો વ્લોગ આપણે અહીંયાથી એન્ડ કરી છીએ. જો તમને વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.